આ અરજી મેં એક જાગૃત નાગરિક તરીકે જે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ગણાતા શ્રી નયનાબેન પેઢિયા દ્વારા જે 1997થી સરકારી મીડિયા દ્વારા મેં સાંભળેલું હતું કે એની સરકારી જમીન ઉપર જે દબાણ કરેલું હતું, 3 વાર કેસ અગાઉ હારી ચૂકેલ હતા, છતાં બી ત્યાં કોઈની મંજૂરી વગર બાંધકામ ચાલુ કરેલું હતું. એ બાબતે મેં કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનરને લેન્ડ ગ્રેબિંગ 345 અને 260, 267 અને 329 ગંભીર ગુના હેઠળ ગુનો દાખલ કરવા માટેની મેં અરજી કરેલી છે. આ બાબતે મેં વારંવાર મારી સોસાયટીમાં બી અનલીગલ બાંધકામની વારંવાર રજૂઆત કરેલું હોવા છતાં બી કોઈ અધિકારી દ્વારા કોઈ પણ એક્શન કોઈ પણ જાતના દબાણ હેઠળ લેતા નથી. જ્યારે અમારી સોસાયટીમાં ધારાસભ્યો દ્વારા લેટર પણ લખાઈ દે ભલામણના, તો મારું કહેવાનું એમ છે કે જંગલેશ્વરમાં આ ધારાસભ્યો ક્યાં ગયા હતા? જ્યારે તમે ગરીબ માણસોના ઝોપડા ઉડાડો છો, જે વેરા ભરતા હતા, 15 વર્ષથી રહેતા હતા, એ માણસનું જીવન જોઈ આવો કે કઈ રીતે એ જીવે છે, છતાં બી એના તમે જો ડિમોલેશન કરતા હોય તો આ બાગડ બિલ્લા અમીરોના નક્ષત્ર છે, આ છે, કેમ તમે કોઈ કાંઈ ઉખાડી નથી શકતા? શું કામ તમે બોલી નથી શકતા? ત્યાં કેમ તમે ત્યાં દબાણમાં છો? શું કામ તમે વારંવાર નોટિસ આપ્યા છતાં બી એક્શન નથી લેતા? તો આ ઉપર અધિકારી ઉપર બીએનએસની કલમ 198 મુજબ બી ગુનો દાખલ થાય, કારણ કે વારંવાર અરજી આપવા છતાંય અને વારંવાર નોટિસ આપવા છતાંય બી જો કાર્યવાહી ન કરે અને રાજકીય દબાણથી ફાઇલો દબાવી રાખે તો એ બી શિક્ષાપાત્ર ગુનો છે.